સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ અહિન્દુત્વ માટે કાર્ય કાયો કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન છે તેને 100 વર્ષ પૂર્ણ થયા। આ શતાબ્દી વર્ષમાં સંઘના જુદા જુદા કાર્યક્રમમાં પૈઠી અકે એટલે હિન્દુ સંગઠન અકકતા અને હિન્દુત્વની ગાથા માટે આ વિતુ સંમેલન સમગ્ર ભારત વર્ષમાં વિતુ સંમેલિત યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે આપણા રાજ્યમાં નંદનગર વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વે હિન્દુ સંમેલન યોજાયેલ હતો। અહેવાલ સંજય પોપટ। मनोजभाई पुरोहित जनकपुरी सोसायटी में रहूँ छूँ संगठना एक कार्यकर छूँ। साथे साथे आ चंद्रमौलेश्वर महादेव मंदिर की समिति बनेली है 1995 में आ मंदिर की स्थापना थई ए पछी सतत विकास करतुं आ चंद्रमौलेश्वर महादेव मंदिर आस्थानुं केन्द्र है। आज महाशिवरात्रिना परम दिवसे एक विशाल हिंदू सम्मेलनનું આયોજન થયું છે જેમાં સંતો અને આગેવાનો સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને જનતાને માહિતી અને માર્ગદર્શન આપેલ છે, આશીર્વચન પણ આપેલ છે। એવા આ ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરનું સંઘની દ્રષ્ટિએ સંઘે જ્યારે 100 વર્ષ પૂરા કર્યા છે ત્યારે सतत जागृति माटे हिंदू समाजनी जागृति माटे अनेक कार्यक्रमों आपी रह्या छे। एमांनो एक कार्यक्रम छे हिंदू सम्मेलन योजवा अने लोकोने એટલે કે जनताने एक जागृत करवा। ए जागृति माटेनो एक प्रसंग हिंदू सम्मेलन जे आखा राजकोटमां नहीं आखा समग्र भारतमां सम्मेलन थई रह्या छे एवं एक नानकड़ुं सम्मेलन भारत माता की जय।